નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેની એક્ટિવિટી 1 જોઈએ. સિંગ ધીસ રાયમ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. બ્લુ એટલે કે ભૂરું. ભૂરું ભૂરું આકાશ છે ભૂરું. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. વોટર ઇન ધ સી એટલે કે સમુદ્રમાં રહેલું પાણી પણ ભૂરું છે. આઈ લાઇક બ્લુ, મને ભૂરું ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતું. ત્યાર પછી જોઈએ આગળ. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું ઘાસ છે લીલું. લીવ્સ ઓન ધ ટ્રીસ આર ગ્રીન. લીવ્સ એટલે કે પાંદડાઓ, શેના? તો કે ઝાડના. ઝાડના પાંદડા પણ છે લીલા. આઈ લાઇક ગ્રીન, મને લીલો રંગ ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતો. રેડ રેડ ધ સન ઇઝ રેડ. લાલ લાલ સૂર્ય છે લાલ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ ધ બેડ, કે જ્યારે તે સવારે બેડમાંથી એટલે કે પથારીમાંથી ઉઠે છે, કે સવારે આવે છે ત્યારે. આઈ લાઇક રેડ, મને લાલ રંગ ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતો. યલો યલો ફ્લાવર આર યલો. પીળા પીળા ફૂલો છે પીળા. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો. એક હારમાં ઊભેલા સૂરજમુખીના ફૂલો. આઈ લાઇક યલો. ડોન્ટ યુ, મને પીળો રંગ ગમે છે. તમને નથી ગમતો. ત્યાર પછી જોઈએ આપણે ઓબ્જેક્ટ્સ અને કલર્સ. એની બે કોલમો આપી છે. તેમાં તમારે કલર મુજબ જે વસ્તુ હતી અથવા જે કુદરતના તત્વો હતા તેના નામ તમારે લખવાના છે. એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે સ્કાય અને વોટર ઇન ધ સી એટલે કે દરિયામાં રહેલું પાણી. તો એ કેવા રંગના હતા? તો કે બ્લુ. ત્યારબાદ યલો રંગમાં તમે યલો રંગની વસ્તુ લખી શકો. ત્યારબાદ ગ્રીન અને રેડ. ત્યાર પછી બી એક્ટિવિટી જોઈએ. મેક સિમિલર ટાઈપ્સ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ. યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ ટેબલ. એટલે કે તમને જે નીચે કોષ્ટક આપ્યું છે તેમાં આપણે જે કલરનું કાવ્ય જોયું સમજ્યા તેના બદલે અહીંયા કોષ્ટકમાં આપેલા કલર અને તે જે વસ્તુના નામ લખ્યા છે તેનો ઉપયોગ કરી આપણે નવી કડી બનાવવાની છે અને કાવ્યની રચના કરવાની છે. જેમ કે પિંક પિંક રોઝ ઇઝ પિંક્સ, એ રીતે તમે બનાવી શકો. લિપ્સ ઓફ અ બેબી ઇઝ ઓલ્સો પિંક, એ રીતે તમે તમારી રીતે બનાવી શકશો. ત્યારબાદ વ્હાઇટનું પણ બનાવી શકો, બ્લેકનું વગેરે જેવું રાઇમિંગ તમે બનાવી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 2 જોઈએ. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. They are at the garment shop. Read the following dialogues between Asha and Nisha and study the underlined parts. શું કીધું? કે આશા અને નિશા છે એ બજારમાં ગયા છે અથવા જાય છે. They are at the garment shop. તેઓ છે આ કપડાની દુકાને છે અને તેઓ વચ્ચે જે સંવાદ થયો છે તે આપણે વાંચવાનો છે અને તેની નીચે જે લાઈન કરેલો જે ભાગ છે તેને આપણે સમજવાનો છે. જોઈએ આપણે. શોપકીપર સેઝ, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. શું કહે છે? કે ગુડ આફ્ટરનૂન, શું હું તમને મદદ કરી શકું? આશા સેઝ, આશાએ કહ્યું, યસ વી હિયર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ. વી હિયર્ડ, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ ફેન્સી એટલે કે આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો. પછી આપ્યું છે ડોન્ટ યુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ ડોન્ટ યુ એનો આપણે ક્વેશ્ચન ટેગ છે જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા કે જો વિધાન હકારમાં હોય તો તેનું ક્વેશ્ચન ટેગ નકારમાં બને છે અને વિધાન નકારમાં હોય તો તેનું ક્વેશ્ચન ટેગ છે હકારમાં બને છે. તો અહીંયા એવું કીધું છે કે ભાઈ અમે સાંભળ્યું છે કે ભાઈ તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો, તો એને ક્વેશ્ચન ટેગનું વિધાન આપણને હકારમાં આપ્યું છે કે ભાઈ તમે રાખો છો, તો એનું ક્વેશ્ચન ટેગ શું બનશે? શું તમે નથી રાખતા? એટલા માટે અહીંયા ડોન્ટ યુ એવો શબ્દ ક્વેશ્ચન ટેગ બનાવેલો છે. શોપકીપર સેઝ, યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા સેઝ,
પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર. શું કીધું કે આછા રંગોમાં અમને પંજાબી ડ્રેસ દેખાડો. નિશા સેઝ, હે વી પ્લાન્ડ ટુ પિક અપ અ સારી ડીડન્ટ વી. શું કહે છે? જો અહીંયા પણ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થયો છે અને કહે છે કે અરે આપણે સાડી ખરીદવાની યોજના કરી હતી એમ. તો ડીડન્ટ વી, શું આપણે નથી કરી? તો આશા શું કહે છે? હા પાડશે. આશા સેઝ, યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. શું કીધું? હા, આપણે એવું નક્કી તો કર્યું હતું, પણ થોડોક આ પ્રકારના કપડાં પણ ટ્રાય કરી જોઈએ એમ. નિશા સેઝ, લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની. શું કહે છે કે જો મારી પાસે ઇનફ એટલે પૂરતા પૈસા નથી. એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, અને તે આપણી આ યોજનામાં પણ નહોતું. આપણે આવા કપડાં લેવા એવી કોઈ આપણી યોજના ન હતી. તો જો અહીંયા આપણને ક્વેશ્ચન ટેગનું વિધાન છે તે નકારમાં આપ્યું, તો આપણો ક્વેશ્ચન ટેગ શેમાં બનશે? સરસ, હકારમાં. તો અહીંયા આપ્યું છે વોઝ ઇટ, શું આપણી એવી યોજના હતી? તો આશા શું કહે છે? ના. તો જોઈએ આશા. આશા સેઝ, નો ઇટ વોઝન્ટ, ના તે ન હતી. શોપકીપર સેઝ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ, એટલે કે કઈ સમસ્યા છે, કોઈ તકલીફ છે? આશા સેઝ, યસ ધેર ઇઝ, એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. શું કહે છે? હા, ખરેખર થોડીક તકલીફ તો છે કે અમારી પાસે થોડાક પૈસા ઓછા છે. શોપકીપર સેઝ, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. શું કહે છે? તો તે સમસ્યા નથી, તે કાંઈ પ્રશ્ન નથી. લુક એટ ધ બોર્ડ, પેલું બોર્ડ જુઓ. વી ઓફર્ડ અ ગુડ ડિસ્કાઉન્ટ, અમે સારું વળતર આપીએ છીએ. આશા સેઝ, વાવ ઇટ્સ ગ્રેટ, અરે એ તો બહુ સારી વાત છે, બહુ ઉત્તમ વાત છે. શોપકીપર સેઝ, આઈ હોપ યુ આર હેપી નાઉ. શું કહે છે? મને આશા છે કે તમે હવે ખુશ હશો, ખુશ છો. આરન્ટ યુ, શું તમે નથી? તો આશા અને નિશા શું કહે છે બંને? આશા એન્ડ નિશા સેઝ, યસ વી આર, હા અમે ખુશ છીએ. નિશા સેઝ, આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટિફુલ ઓન મી. શું કહે છે કે જો આ વાદળી રંગનો પોશાક એટલે કે ભૂરા રંગનો જે આ ડ્રેસ છે એ તું જો મારા પર તે ખૂબ જ સુંદર દેખાય છે. આશા સેઝ, બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ્સ ઓન ઇટ. શું કહે છે કે તેના પર વધારે પડતી ચમકતું મટીરિયલ એટલે કે વસ્તુઓનો ઉપયોગ થયેલો છે. ઇઝન્ટ ઇટ, શું તેમાં નથી? નિશા સેઝ, યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી. શું કહે છે? હા તેમાં એનો ઉપયોગ થયો છે, પણ તે મારા પર સારો દેખાય છે. ડઝન્ટ ઇટ, શું નથી દેખાતો? આશા સેઝ, યસ ઇટ ડઝ, લેટ્સ પરચેઝ ઇટ. શું કહે છે કે હા સારો દેખાય છે, ચાલ આપણે તે ખરીદી લઈએ. ત્યારબાદ એક્ટિવિટી બી જોઈએ. લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે, તેની ઉપર સમય આપ્યો છે કે કયા સમય દરમિયાન કયું કામ કરવામાં આવે છે, અને તેના આધારે આપણે એક એક્ઝામ્પલ જોઈ અને નીચેના પ્રશ્નોના જવાબ દઈએ. પહેલું એક્ઝામ્પલ છે, એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. દિવ્યા છે તેની કાર સાફ કરી રહી હતી. તો આપણને જોઈએ અહીંયા, તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે 9:30 to 10 એટલે કે 9:30 થી 10 દરમિયાન દિવ્યા એની કાર સાફ કરી રહી હતી. તો અહીંયા 9:45નો સમય છે. તો આપણે ક્વેશ્ચન ટેગના આધારે બનાવીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ વાક્યમાં વોઝ વેર જ્યારે હોય ત્યારે આપણે એના દ્વારા બનાવીએ છીએ. તો અહીંયા બનેલું છે કે દિવ્યા વોઝ વોશિંગ હર કાર. દિવ્યા છે એની કાર ધોઈ રહી હતી. તો આપણે ક્વેશ્ચન ટેગ શું બનશે? વાક્ય હકારમાં છે તો આપણે નકારમાં બનાવવાનું છે. તો કે વોઝ નોટ શી અથવા તો વોઝન્ટ શી એવું આપણને એક્ઝામ્પલમાં આપેલું છે. તો તેનો આપણે જવાબ દેવાનો છે. જો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય તો જવાબ હકારમાં આવશે, અને ક્વેશ્ચન ટેગ હકારમાં હશે તો તેનો જવાબ નકારમાં આવશે. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ છે નકારમાં છે તો આપણે જવાબ શું આવશે? હકારમાં. તો કે યસ શી વોઝ. ત્યારબાદ બીજું જોઈએ, એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. 1:45 કલાકે છે દિવ્યા ઓફિસે જઈ રહી ન હતી. તો અહીંયા આપણને ખ્યાલ છે, છેલ્લું ચિત્ર તમે જોઈ શકો છો
કે નાસ્તો કરતી હોય એવું આપણને ચિત્રમાં દેખાય છે. અને અહીંયા કહે છે કે ભાઈ દિવ્યા છે એ 1:45 ઓફિસે જઈ રહી ન હતી. તો અહીંયા આપણને વાક્ય છે એ નકારમાં આપેલું છે, તો આપણે ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે. તો આપણે હકાર માટે ઉપયોગમાં લેશું વોઝ, અને હકાર બનાવશું એટલે શું બનશે? તો કે વોઝ અને દિવ્યા છોકરી, ત્રીજો પુરુષ એકવચન છોકરી છે માટે શું બનશે? શી. વોઝ શી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણને ખ્યાલ છે કે ક્વેશ્ચન ટેગ છે એ હકાર આવ્યું છે, તો આપણો જવાબ પણ નકારમાં આવશે. એટલા માટે શું બનશે? તો કે નો શી વોઝન્ટ. આ રીતે તમારે બાકીના 6 સુધી કરવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 3 જોઈએ. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. આ નીચેનો કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો. અને ત્યારબાદ એક્ટિવિટી બી જોઈશું. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, રસનું ક્ષેત્ર. વિજય અને વિભા, પંકજ અને યુ. યુ એટલે તમને આ જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું છે એમાંથી તમને જે પણ કાંઈ પ્રવૃત્તિ ગમતી હોય તેમાં તમે યસનો લખી શકો છો. તો સિંગિંગ છે એને વિજય અને વિભાને ગમે છે, જ્યારે પંકજને તેમાં રસ નથી. ડાન્સિંગમાં વિજય અને વિભાને રસ નથી, જ્યારે પંકજને છે. સ્વિમિંગમાં વિજય અને વિભાને રસ છે, જ્યારે પંકજને સ્વિમિંગમાં રસ નથી. ડ્રોઈંગ પિક્ચર્સમાં વિજય, વિભા કે પંકજ ત્રણેયમાંથી કોઈને રસ નથી, જ્યારે પ્લેઇંગ ચેસમાં વિજય, વિભા અને પંકજ ત્રણેયને રસ છે. હવે તેના આધારે એક્ટિવિટી બી જોઈએ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. નીચેનું ઉદાહરણ વાંચો અને પછી નીચે આપેલા વિધાનો છે આપણે પૂર્ણ કરવાના છે. તો જોઈએ પહેલું, વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ. વિજય અને વિભાને સંગીત ગમે છે. આ સાદું વાક્ય છે, તો આપણે એને ક્વેશ્ચન ટેગમાં ફેરવશું તો વિધાન હકારમાં છે, તો આપણે ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે. એટલે શું થશે? વિજય અને વિભા. અહીંયા આપણે કોઈ પણ એમિઝાર ટુ બીના રૂપો આપેલા નથી, માટે આપણે કાળનો ઉપયોગ કરશું. તો સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ બહુવચન વિજય અને વિભા છે, એટલા માટે આપણે ધેનો ઉપયોગ કરીશું અને ધેની સાથે આવશે ડુ. એવું આપણે આગળના કાળમાં શીખી ગયા હતા. માટે અહીંયા શું બનશે? તો કે વિધાન હકારમાં છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. એટલે ડુ નોટ ધે, અથવા તો તમે ડોન્ટ ધે એમ પણ કરી શકો છો. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ વિધાન ક્વેશ્ચન ટેગ નકારમાં બન્યું છે, તો આપણેનો જવાબ છે એ હકારમાં બનશે. એટલા માટે શું બનાવીશું? તો કે યસ ધે ડુ. હા, તેઓને ગમે છે, તો તેઓને રસ છે. એ જ રીતે પંકજને સિંગિંગમાં રસ નથી, તો શું બનાવીશું? તો કે પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. પંકજને સંગીત ગાવું ગમતું નથી. તો વિધાન નકારમાં છે, તો ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવીશું. પંકજ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ લાગશે, એટલે ડઝ, અને પંકજ ત્રીજો પુરુષ એકવચન એટલે હી. ડઝ હી, તેને ગમે છે? તો કે ના, નથી ગમતું. તો આપણો જવાબ ના નકારમાં આવશે. એટલે કે તો શું બનશે? તો કે નો હી ડઝ નોટ અથવા હી ડઝન્ટ. ત્યારબાદ તમને જો ગમતું હોય તો તમારે તમારી રીતે એમાં લખવાનું હોય કે યુ લાઇક સિંગિંગ. તમને સંગીત ગાવું ગમે છે, તો તમે શું કરી શકશો? ક્વેશ્ચન ટેગ શું બનશે? ડોન્ટ યુ. તમને નથી ગમતું? તો કે તમને ગમતું હોય તો તમે શું કહી શકો? યસ આઈ ડુ. મને ગમે છે, તો આઈ લાઇક. ત્યારબાદ બીજું જોઈએ, વિજય એન્ડ વિભા. હવે એને ડાન્સિંગ ગમતું નથી, તો શું કહી શકશું? તો કે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. વિજય અને વિભાને ડાન્સ કરવો ગમતો નથી. તો ક્વેશ્ચન ટેગ શું બનાવશું? વિધાન નકાર બને એટલે ક્વેશ્ચન ટેગ હકાર બનશે. ડુ ધે, તેઓને ગમે છે? તો કે નો ધે ડોન્ટ. આ રીતે તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીની એક્ટિવિટી 4 જોઈએ. મોન્ટુ's mother asked him some questions. Montu replies them. Study them carefully and fill in the blanks. Here is an example for you. કે મોન્ટુની મમ્મી છે એ મોન્ટુને કેટલાક પ્રશ્નો પૂછે છે અને મોન્ટુ તેનો વળતો જવાબ આપે છે, અને આપણે ધ્યાનથી વાંચી અને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે ક્વેશ્ચન ટેગનો જ ઉપયોગ કરવાનો છે. મધર સેઝ, ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. સવારમાં તું શાળાએ ગયો હતો. ડીડન્ટ યુ, શું તું નહોતો ગયો? તો મોન્ટુ શું કહે છે? યસ આઈ ડીડ.
હા હું ગયો હતો. ત્યારબાદ મધર સેઝ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, તું તારા મિત્ર જોડે હતો. તો હવે ક્વેશ્ચન ટેગ શું બનાવીશું? તું નહોતો એટલે નકાર બનશે, એટલે શું બનાવીશું આપણે? અહીંયા આપણને વેર આપેલો છે તો આપણે વેરના આધારે બનાવીશું વેર નોટ યુ અથવા વેરન્ટ યુ, એવી રીતે આપણે ઉપયોગ કરી શકીશું. તો મોન્ટુ શું કહે છે? જો ક્વેશ્ચન ટેગ નકાર આવ્યો તો જવાબ હકાર મળશે, એટલે મોન્ટુ શું બોલે છે? તો કે યસ આઈ વોઝ, હા હું હતો. ત્યારબાદ આગળનું જોઈએ. મધર સેઝ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, તારી પાસે ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, તારા હાથમાં દફતર હતું. વોઝન્ટ ધેર, નહોતું. તો શું કહે છે મોન્ટુ? જો ક્વેશ્ચન ટેગ નકાર છે એટલે આપણો જવાબ હકારમાં બનશે, એટલે શું બનશે? તો કે યસ ધેર વોઝ. ત્યાર પછી મધર સેઝ ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન, તું બપોરે શાળાએથી ઘરે પાછો આવ્યો. તો જો વિધાન છે એ હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, એટલે પણ અહીંયા આપણને કાળ છે એ કયો કાળ છે? તો કે ભૂતકાળ છે, માટે આપણે શું મૂકીશું? તો કે અહીંયા કેમ છે એટલે ડીડનો ઉપયોગ કરીશું. તું ઘરે નહોતો આવ્યો એટલે કે ડીડન્ટ યુ, તું નહોતો આવ્યો તો મોન્ટુ શું કહે છે? યસ આઈ ડીડ. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, પણ તારા હાથમાં દફતર હતું નહીં. જો વિધાન નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર બનશે, એટલે અહીંયા આપણે શેનો ઉપયોગ કરવો પડશે? તો કે વોઝનો જ ઉપયોગ કરીશું. એટલે કે વોઝ ધેર, હતું. તો મોન્ટુ શું કહે છે? મોન્ટુ સેઝ નો ધેર વોઝન્ટ, ના નહોતું. તો આ રીતે તમારે આ બધા જ ને તમારે ફરીવાર ગોઠવીને લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.